નમસ્કાર મિત્રો, ઓનલાઈન ટ્રાવેલ કાના તરફથી હું દીપા જોશી આજે આપણે લઈ આવી છું મુંબઈ ગેરગાંવ ચોપાટી પર। મિત્રો, મુંબઈની સફર અમારી આમ જ ચાલુ રહેશે, તો અમારી ચેનલને કન્ટિન્યુ જોતા રહેજો। આ દ્રશ્ય જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે હું છું બોમ્બેમાં અને આ બોમ્બેનું સાઉથ બોમ્બે છે। અમે લોકો નજીકમાં છે એટલે ચાલીને આવ્યા છે અને હું તમને બતાવીશ બાબુલનાથ મંદિર। ઘણા ઓછા લોકોએ જોયેલું, સાંભળેલું અને આજે આ વાંચેલું બાબુલનાથ મંદિર, જ્યાં અહીં ઘણું ફેમસ છે, ત્યાં તમને હું લઈ જાઉં છું। ચલો આપણે બાબુલનાથના દર્શન કરીએ। આ રીતે તમારે ચેકિંગ કરવું પડશે, બેગ વગેરે ખોલશે પછી તમને અંદર જવા દેશે। આ રીતે જો અહીંયા ટેક્સી પણ મળે છે બેટરીવાળી। સામેની સાઈડ જો આ બધા બર્ડ્સ ને બધી વસ્તુ લગાવેલી છે। રસ્તામાં અમને ગણપતિજી મળી ગયા, બહુ જ સરસ હતા, તો અમારી જાતને રોકી ના શક્યો। બૂટ ચંપલ તમે અહીં કાઢી શકો, એના માટે અમે જઈ રહ્યા છે। પહેલાં આ મંદિરમાં લિફ્ટ પણ છે અને 108 પગથિયા પણ છે। લિફ્ટમાં જવું હોય તો પર પર્સન ₹1 છે। અમે લોકો લિફ્ટમાં જઈશું। અમે લોકો લિફ્ટમાં આ રીતે ત્રીજા માળે આવી ગયા છે। આવવા જવાનો ₹1 છે, તો સારી વાત કહેવાય। અહીંયા પણ તમને આવા પોસ્ટર જોવા મળશે, સીસી કેમેરા પણ લાગેલા છે ટીવીના। અહીંયાથી તમે મુંબઈ વધુ સારી રીતે જોઈ શકો। બાબુલનાથનું મંદિર ખરેખર બહુ મસ્ત મંદિર છે। ઘણા લોકો અહીંયા આવે છે। હું પહેલી વખત આવ્યો છું, લાઈન છે, પરંતુ અમે લોકોને કોઈ પ્રોબ્લેમ નથી। અમે લોકો લાઈનમાં ઊભશું અને આરામથી દર્શન કરશું। આરતીનો સમય છે, આરતી થઈ રહી છે, અમે લોકો દૂરથી આરતી જોઈ રહ્યા છે। સરસ મજાના દર્શન થઈ ગયા। ચલો હું તમને થોડો વ્યૂ બતાવું। આ છે મુંબઈ વ્યૂ, થોડો વધારે ઝૂમ આઉટ કરીને બતાવું। તમારે બીચ જોવો હોય તો બીચ પણ બતાવો, ત્યાં બીચ છે। એકચ્યુઅલી આ મંદિર ટેકરી ઉપર છે, એટલે 3 માળ ઉપર જવું પડે। 108 પગથિયા છે। લિફ્ટની સગવડતા રાખી છે, એ બહુ સારી વાત છે। આમાં તમે જાઓ તો સીડી ચડીને જવું પડે છે। શોનો વ્યૂ બતાવ્યો છે તમને। હવે મેં થોડા નીચે જઈ રહ્યા છે। બાબુલનાથ શિવલિંગના દર્શન કરવાની બહુ મજા આવી અને ખરેખર આ શ્રદ્ધાનો વિષય છે। અને આ ટેકરીવાળા બાબા વર્ષોથી બોમ્બેમાં ટેકરી ઉપર બેસીને બોમ્બેનું ધ્યાન રાખે છે। સગવડતા એટલી સારી છે ને કે વડીલો હોય તો આવી બેટરીવાળી કાર પણ મળે છે, એટલે બહુ સારી વાત કહેવાય। સન્ડે છે, બોમ્બે આટલું મોટું છે છતાં પણ પબ્લિક લિમિટમાં છે। બાબુલનાથનું આ મંદિરની બાજુમાં તમે જો લેફ્ટ સાઈડ જાઓ તો મહાલક્ષ્મીજીનું મંદિર અને હાજી અલી આવી જાય છે, અને રાઈટ સાઈડ જાઓ તો ગીરગાંવ ચોપાટી આવી જાય છે। અમે લોકો જવાના છે હરે રામા હરે કૃષ્ણ ઇસ્કોન ટેમ્પલ જોવા માટે, એ પણ તમને હું બહુ સારી રીતે બતાવીશ। અને આટલી જ
આનંદથી દર્શન કરાવીશ. બાબુલનાથની સામે અમે લોકો આવી ગયા છે. હાઈરાઇઝ બિલ્ડિંગ જો, અને આ જે ગેટ છે એ છે હરે રામા હરે કૃષ્ણ ઇસ્કોન. તો ફોટોગ્રાફી તો કદાચ એ મનાય હશે. ટ્રાય કરું છું કે તમને હું કેટલું બતાવી શકું. કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ લાગે છે અહીંયા. બોમ્બેની અંદર હરે રામા હરે કૃષ્ણનું મંદિર હું આ પહેલી વાર આવ્યો છું. જુહુમાં હરે રામા હરે કૃષ્ણનું મંદિર બહુ ફેમસ છે અને હું ત્યાં ગયો પણ છું, પણ અહીંયા હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. મંદિર માટે પહેલે મારે જવાનું છે. હું આવી ગયો છું ભગવાને દર. દોસ્તો બોમ્બે જવું છે, ચલો બતાવી દઉં. આ રોડ જો, સામેથી આવતો રોડ જો, આ ચકલી સર્કલ, અને આ બાજુનો રોડ જો. અને હવે તમને બતાવું વ્યૂ બતાવું. આ વ્યૂ જો તમે. કઈ ચોપાટી છે ખ્યાલ છે તમને? ચલો આપણે ઝૂમ કરીને જોઈએ. આ છે ગીરગાંવ ચોપાટી. જો આ ગીરગાંવ ચોપાટીનું દ્રશ્ય. સામેનો જે રોડ જાય છે વાલકેશ્વર જાય છે. અત્યારે થોડી સાંજ પડી ગઈ છે એટલે તમને સનસેટ તો નહીં દેખાય, પરંતુ જે સામે દેખાય છે એ નરીમાન પોઈન્ટ છે. ચલો તમને આગળથી વ્યૂ બતાવું. કે ગીરગાંવ ચોપાટી ખરેખર કેવી હોય છે. હું જે જગ્યાએ ઊભો છું ને એ વ્યૂ પોઈન્ટ છે, અને વ્યૂ પોઈન્ટથી તમે આ રીતે ઉપરથી જોઈ શકો છો. જો હું તમને નવો વ્યૂ બતાવું. અહીંયા મોજા બહુ નથી આવતા. સામેની સાઈડ જે લાઇટ દેખાય છે એ સ્ટેડિયમ છે. મેચ કદાચ કોઈ ચાલતો હશે. આ તમે જો એકદમ ભીડ. ગીરગાંવમાં ભીડ કેટલી છે જોયું. કઈ જગ્યાએ સામે ને? હા એ જોઈ ને. ડબલ ડેકર બોમ્બેની પહેચાન. અને આ ગીરગાંવ ચોપાટી આટલું ક્લીન નથી અહીંયા. પબ્લિક ઘણી છે પણ ચોપાટી આટલી ક્લીન નથી. તો રાતનો નજારો જોવો હોય તો તમારે આવવું જોઈએ, કે ચારે બાજુ લાઇટિંગ હોય, મોટા મોટા બિલ્ડિંગ હોય,
તમે જોઈ શકો.